નવસારી ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ સંમેલન 2026માં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના મહાનુભાવોએ વિકાસ અને જનકલ્યાણના કાર્યોની ઝાંખી રજૂ કરી હતી. કાર્યક્રમમાં વિશ્વાસના વિકાસના જનકલ્યાણના 12 વર્ષની થીમ સાથે વિવિધ વિકાસ કાર્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને વિકાસની યાત્રાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને રહ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત અનેક આગેવાન અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. હેમલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, બિલીમોરા, નવસારી.